સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં દિવસે ને દિવસે શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। માત્ર સુરત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ શ્વાન કરડવાના બનાવમાં વધારો નોંધાઈ રહ્યો છે। મહારાષ્ટ્રના વતની કાંતિલાલની 3 વર્ષની બાળકીને શ્વાને ગંભીર રીતે કરડી હતી। બાળકીની આંખ અને ગળાના ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચી છે। તાત્કાલિક અસરથી બાળકીને વધુ સારવાર માટે ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવી હતી। ગળાના ભાગ પર ગંભીર ઈજા હોવાને કારણે ડોક્ટરોએ ટાંકા લેવા પડ્યા હતા। આ બનાવ બાદ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને મનપાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક તંત્ર દ્વારા શ્વાનોને પકડવાની અને રસીકરણ અભિયાન તેજ કરવાની માંગ ઉઠી છે। आपका नाम? कांतिलाल चंद्र सिंह पावरा। अभी आप कौन से हॉस्पिटल आए सूरत में? अभी सूरत में कोरोना ये इमरजेंसी में आए हैं, सिविल में आए हैं। आपके बच्चे का नाम क्या है? कल्याणी कांतिलाल पावरा। ये इसको किसने काटा है? कुत्ते ने काट लिया है। कितने कुत्ते ने काटा है? एक ही कुत्ते ने काटा। कहाँ पे काटा था? वो घर में घर में। ये आँख पे काटा? आँख पे काटा है। कितने टाँके आए? वो तो ताकि ये मैं गिना नहीं अभी अभी तो हम थोड़ा दिक्कत में हैं। कब आए थे सिविल हॉस्पिटल? वो 14 तारीख को आए थे। बच्चे की उम्र कितने साल? 3.5 बरस की। 3.5 बरस की। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज सूरत।